हेलो दोस्तों, वेलकम टू ट्रांजेक्शन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ડિપ્લોમા સેમેસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રો માટે અત્યારે એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું છે, બરાબર। તો ટૂંક સમયમાં તમારી 2 તારીખથી એક્ઝામ સ્ટાર્ટ થવાની છે। તો એના માટે આ વિડિયોની અંદર આપણે ઈડીસી સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે, આઈએમપી ને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરશું। આની પહેલા ડીસીસી જે વિડિયો છે, બરાબર, મતલબ કે ડીસીસી સબ્જેક્ટનો વિડિયો બનાવી દીધો છે, બરાબર। એ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈન मतलब ત્યાંથી તમે જોઈ શકો છો, બરાબર। એ ઉપરાંત ફ્રેન્ડ્સ આપણું WhatsApp ગ્રુપ ચાલે છે, બરાબર। ટ્રાન્ઝેક્શન ક્લાસીસનું ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થી મિત્રો માટે WhatsApp ગ્રુપ ચાલે છે, બરાબર। તો એની અંદર એની પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એની અંદર તમે જોઈન થઈ જાજો, જેથી તમને આવનારા સમયમાં જે કંઈ પણ તમને મટીરીયલ્સ છે, વિડિયોઝ છે, એ ત્યાંથી તમને ડાયરેક્ટલી મળતા રહે, બરાબર। નોટિફિકેશન એ બધું તમને ફટાફટ મળતું રહે, જેથી તમારે વધારે તમે અવેર રહી શકો એક્ઝામની દ્રષ્ટિએ, બરાબર। હવે આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરશું ડિપ્લોમા સેમેસ્ટર 1 માં જે ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો છે, તો એ લોકોને સબ્જેક્ટ આવે છે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એન્ડ સર્કિટ, ઈડીસી સબ્જેક્ટ છે। જનરલી અત્યાર સુધી એવું હતું કે પહેલા આ સબ્જેક્ટ છે ત્રીજા સેમેસ્ટરમાં આવતો, એને ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ નામ આવતું, એટલે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ કઈ તો પણ ચાલે, ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ પહેલા આ સબ્જેક્ટ હાલતો, બરાબર। એટલે કે થર્ડ સેમેસ્ટરની અંદર ભણવાનું આવતું, પણ હવેથી આજી વખતે તમારે ફર્સ્ટ સેમેસ્ટરમાં આવી ગયો છે। સિલેબસ થોડોક ઓછો થઈ ગયો છે, જે એફઓઈ માં પહેલા ભણવામાં આવતું એના કરતા ઘણું ઓછું થઈ ગયું છે, બરાબર। પહેલા અમારા 5 થી 6 ચેપ્ટર હતા, અત્યારે આજી વખતે તમારે આની અંદર 3 જ ચેપ્ટર છે, બરાબર। એટલે વેટેજ પણ આમ તમે જુઓ તો કે ભાઈ આપણું સારામાં સારું કહી શકાય, કારણ કે આપણે આ પહેલાથી જ તમારે છે ને તૈયાર કરવું પડે ઇલેક્ટ્રોનિક્સ, બરાબર। હવે તમે એસીસી ડીસીસી ભણીને જાઓ, પછી તમે થર્ડ સેમેસ્ટરમાં જાઓ તો ત્યારે તમને થોડોક પ્રોબ્લેમ ના આવે, પણ અહીંયા ફર્સ્ટ સેમેસ્ટરની અંદર જ આમ જોવા જઈએ તો થોડોક તમારે લોડ વધી જાય, બરાબર। પણ મહેનત વ્યવસ્થિત રીતે કરશો તો ઈઝી સબ્જેક્ટ છે, પ્રોપર વ્યવસ્થિત રીતે તૈયારી કરીને જશો તો તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે, ઓકે। હવે આપણે સૌથી પહેલા જોઈએ ચેપ્ટર નંબર 1, શું શું આઈએમપી છે, કેટલું છે, એ આપણે જોવાનું છે, બરાબર। હવે ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ, સેમિકન્ડક્ટર બેઝિક અને તેના ઉપયોગો। હવે આમ જોવા જઈએ તો સૌથી વધારે મોસ્ટ આઈએમપી ચેપ્ટર હોય ને તો એ આ છે, બરાબર, પહેલા નંબરનું, કારણ કે પેલું ચેપ્ટર પરફેક્ટ આવડે ને તો એ બીજા ત્રીજા તમને આરામથી આવડી જાય, બરાબર। હવે આનું વેટેજ 21 માર્કનું છે, બરાબર, 21 માર્કનું તમારે વેટેજ બને છે। હવે આની અંદર જોવાનું છે સૌથી પહેલા શું છે તો કે સેમિકન્ડક્ટરનું બેઝિક, જેવું આપણું ચેપ્ટરનું નામ છે ને એના જેવું બધું બેઝિક જ આપણે ભણવાનું છે। સૌથી પહેલા મોસ્ટ આઈએમપી 3 માર્કની અંદર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એનર્જી લેવલ અને એનર્જી બેન્ડ। પરીક્ષાની પદ્ધતિ 3 4 7 ની છે, એટલે એક 3 માર્કનો ક્વેશ્ચન હશે, બીજો 4 માર્કનો, એના પછી 7 માર્કનો, આવી રીતના છે। તો કયો ક્વેશ્ચન 3 માર્કમાં, 4 માર્કમાં, 7 માર્કમાં પૂછાય છે એ હું તમને સમજાવતો જઈશ, એટલે તમને બેઝિક આઈડિયા આવતો જાય। તો કે એનર્જી લેવલ અને એનર્જી બેન્ડ ડાયાગ્રામ છે, બરાબર। તો કે આપણે ફર્સ્ટ બેન્ડ, સેકન્ડ બેન્ડ, પછી કન્ડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ, ફોરબિડન એનર્જી ગેપ, તો આ બેઝિક ડાયાગ્રામ તમારે સમજાવવાની થશે, બરાબર। શક્ય હોય તો તમારી પાસે કદાચ આ બુક આવી ગઈ હશે, તમે આ બુક યુઝ કરતા હશો, તો ન લીધી હોય તો પણ લઈ લેજો, બરાબર। 80 કે 90 રૂપિયાની સમથિંગ બુક આવશે, બરાબર, પણ મેઇન વસ્તુ એ છે કે આ બુક લઈ લેજો, આને પ્રોપર તમારે તૈયારી વાંચવા માટે તમારે આ બુકની જરૂર પડશે। બીજા કોઈ પબ્લિકેશનની યુઝ કરતા હોય તોય કઈ વાંધો નથી, બરાબર। હવે તો કે પહેલા આપણે શું કીધું, એનર્જી બેન્ડ ડાયાગ્રામ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે 3 માર્કમાં, ક્યારેક 4 માર્કમાં પણ પૂછી લે છે, ઓકે। ત્યાર પછી સેમ એઝ ઇટ ઇઝ 3 માર્કની અંદર તમને ક્વેશ્ચન પૂછે છે વાહક, અવાહક અને અર્ધવાહક, ક્યારેક 4 માર્કની અંદર પણ પૂછી લે છે, તો કે કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર। તો આ તમે ડીસીસી માં ભણ્યા તો એ જ વસ્તુ અહીંયા છે, અહીંયા તમારે ખાલી એક એનર્જી બેન્ડ ડાયાગ્રામ તમારે ડ્રો કરવાનો વધારે થશે, બરાબર। એટલે અહીંયા તમારે એનર્જી બેન્ડ ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવવાનું થશે, જ્યારે ઓની અંદર આપણે કંડક્ટર, સેમિકન્ડક્ટર, ઇન્સ્યુલેટર જે છે, બરાબર, તો એમાં એનર્જી બેન્ડ ડાયાગ્રામ ડ્રો કરવાની જરૂર રહેતી નથી, પણ અહીંયા આપણે ડ્રો કરીને સમજાવવાનું થશે, કંડક્ટર શું છે, સેમિકન્ડક્ટર શું છે, ઇન્સ્યુલેટર શું છે। 3 માર્ક અથવા 4 માર્કમાં પૂછાઈ શકે છે, પ્રોબેબિલિટી અત્યારે આપણે 3 માર્ક રાખીએ છીએ। એના પછી સેમ એઝ ઇટ ઇઝ 3 માર્કમાં તમને ક્વેશ્ચન પૂછાઈ શકે ટ્રાઇવેલેન્ટ, પેન્ટાવેલેન્ટ ને ટેટ્રાવેલેન્ટ, અથવા ટ્રાઇવેલેન્ટ, ટેટ્રાવેલેન્ટ ને પેન્ટાવેલેન્ટ, બરાબર। તો કે આ મટીરીયલ શું છે, તો કે ભાઈ જે કોઈ પણ આપણા મટીરીયલ છે એના સૌથી બહારની કક્ષાની અંદર 3 ઇલેક્ટ્રોન હોય તો એને ટ્રાઇવેલેન્ટ કહે છે, 4 ઇલેક્ટ્રોન હોય તો ટેટ્રાવેલેન્ટ કહે છે, 5 ઇલેક્ટ્રોન હોય તો પેન્ટાવેલેન્ટ કહે છે। એટલે ત્રિસંયોજી, ચતુર્સંયોજી અને પંચસંયોજી, ગુજરાતીમાં એવું લખેલું હશે તો ટ્રાઇવેલેન્ટ, ટેટ્રાવેલેન્ટ ને પેન્ટાવેલેન્ટ તમારે આ વ્યવસ્થિત રીતે સમજાવવાનું થશે, બેઝિક ડાયાગ્રામ ડ્રો કરીને તમે સમજાવશો એટલે તમને ઈઝીલી આવડી જશે અને એકદમ તમને રોકડા માર્ક મળી જશે, 3 માર્કની અંદર પૂછાઈ શકે છે, ઓકે। ત્યાર પછી મોસ્ટ આઈએમપી એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહકો, એન પ્રકારના, એન ટાઈપ સેમિકન્ડક્ટર, પી ટાઈપ સેમિકન્ડક્ટર વિશે સમજાવો। આ તમને ક્વેશ્ચન 4 માર્કની અંદર પૂછાઈ શકે છે, પણ આ બે ક્વેશ્ચન છે। એન ટાઈપ સેમિકન્ડક્ટર કાં તો તમને એવું પૂછાઈ શકે એન ટાઈપ સેમિકન્ડક્ટર સમજાવો, કાં તમારા પી ટાઈપ સેમિકન્ડક્ટર, એટલે બેમાંથી કોઈ પણ એક જ પૂછાશે। બે પૂછાય તો 7 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય, એન પ્રકારના, પી પ્રકારના અર્ધવાહકો વિશે સમજાવો તો 7 માર્કમાં। એવું જો કે અત્યાર સુધી જનરલી કરેલું નથી, પણ મેં હવે કદાચ નવી પદ્ધતિ પ્રમાણે કરે તો અલગ વસ્તુ છે, પણ કાં તમને એવો ક્વેશ્ચન પૂછે એન પ્રકારના અર્ધવાહકો વિશે સમજાવો 4 માર્ક,
પી પ્રકારના અર્ધવાહક વિશે સમજાવો 4 માર્ક, અથવામાં આવી શકે છે, એવી રીતના હોઈ શકે, બરાબર. એટલે વ્યવસ્થિત રીતે મોસ્ટ આઈએમપી છે, પૂછાય જ, બરાબર. ત્યાર પછી મોસ્ટ આઈએમપી પીએન જંકશન ડાયોડ. પીએન જંકશન ડાયોડ શું છે, પીએન જંકશન ડાયોડના ઉપયોગો, બરાબર. પીએન જંકશન ડાયોડની કેરેક્ટરિસ્ટિક, વીઆઈ કેરેક્ટરિસ્ટિક, ઘણી વખત આ બે ક્વેશ્ચન ભેગા થઈને 7 માર્કની અંદર પૂછાય છે. પીએન જંકશન ડાયોડ વિશે સમજાવો, પીએન જંકશન ડાયોડની વીઆઈ કેરેક્ટરિસ્ટિક વિશે સમજાવો. વીઆઈ કેરેક્ટરિસ્ટિકની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ફોરવર્ડ અને રિવર્સ કેરેક્ટરિસ્ટિક, ની વોલ્ટેજ અને બ્રેકડાઉન વોલ્ટેજની વ્યાખ્યા તમારે કહેવાની થશે એની અંદર, બરાબર. એટલે જો બે ભેરું પૂછાય તો 7 માર્ક, નકર આ 3 માર્કમાં પીએન જંકશન ડાયોડ વિશે ટૂંકનું લખો, 3 અથવા 4 માર્કમાં પૂછી શકે છે. તો આની અંદર તમારે પીએન જંકશન ડાયોડ કેવી રીતના બનાવ્યા છે, બે ટર્મિનલ છે, બે લેયર છે, એક જંકશન છે, બરાબર. એક બાજુ પી, એક બાજુ એન આપણું લેયર બનશે. ઓકે, એને ફોરવર્ડ બાયસ આપવાથી શું થાય, રિવર્સ બાયસ આપવાથી શું થાય, એ તમારે સમજાવવાનું થશે. ઓકે, હવે ત્યાર પછી તમે જુઓ તો મેઇન વસ્તુ એ છે પીએન જંકશન ડાયોડ પછી વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ. તો કે વીઆઈ કેરેક્ટરિસ્ટિક આપણે સમજાવવાની થશે. મેં તમને કીધું એ પ્રમાણે જો બે ભેરું પૂછાય તો 7 માર્કમાં, નકર 3 અથવા 4 માર્કમાં પૂછાઈ શકે છે. ઝીનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. 4 માર્કની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 4 માર્કમાં પૂછા છે. 4 કન્ડિશન છે એ સમજાવવાની છે કે ભાઈ ઝીનર ડાયોડ શું છે, ઝીનર ડાયોડ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે સમજાવો. ઓકે, ત્યાર પછી તમે જુઓ 7 માર્કની અંદર રેક્ટિફાયર. હવે અહીંયા મેં ખાલી રેક્ટિફાયર લખ્યું છે, પણ તમારે આની અંદર 3 પ્રકારના રેક્ટિફાયર ભણવાના છે, બરાબર. હવે રેક્ટિફાયર શું કરે છે તો કે એસી સપ્લાય નું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરે છે, આવું આપણને ખબર છે, બરાબર. હવે એસી સપ્લાય નું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરવાના 3 રેક્ટિફાયર છે, હાફ વેવ રેક્ટિફાયર, પછી ફૂલ વેવ રેક્ટિફાયર. હાફ વેવ ની અંદર તો એક જ છે, ફૂલ વેવ ની અંદર બે પ્રકાર છે, એક તો ટુ ડાયોડ અને બ્રિજ રેક્ટિફાયર, બરાબર. હવે ટુ ડાયોડ જે રેક્ટિફાયર છે, બરાબર, એ 7 માર્કમાં પૂછાઈ શકે છે, અથવા બ્રિજ રેક્ટિફાયર 7 માર્ક ની અંદર પૂછાય છે. એટલે અહીંયા મોસ્ટ આઈએમપી 7 માર્ક માટે હું અહીંયા મોસ્ટ આઈએમપી તમને લખી દઉં છું, બરાબર. પૂછાશે જ, 100% રેક્ટિફાયર હોય છે દરેક પરીક્ષાની અંદર. રેક્ટિફાયર 7 માર્કમાં પૂછાય છે, બરાબર. એટલે અહીંયા તમારે 3 રેક્ટિફાયર, આપણે તો 3 કરવાના છે. રેક્ટિફાયરના મારા ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સના વિડીયોની અંદર મેં 3 સમજાવેલા છે. ડિસ્ક્રિપ્શન ની અંદર એ લિંક આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ લેજો, એટલે તમારું કામ એકદમ કમ્પ્લીટ થઈ જશે, બરાબર. ખાલી એ સમયમાં ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ હતું, અત્યારે તમારે ઈડીસી છે ચેપ્ટર, મતલબ બધું જ સરખું છે, ખાલી આજે વખતે તમારે ફર્સ્ટ સેમેસ્ટરમાં આપી દીધું. તો એ વિડીયો છે, 3 વિડીયો જોશો ને એટલે તમને 7 માર્ક રોકડા થઈ જશે. ડન. ત્યાર પછી તમારે જોવાનું છે ફિલ્ટર સર્કિટની જરૂરિયાત અને તેના પ્રકાર. તો કે ફિલ્ટર શું કરે છે તો એ આપણે સમજાવવાનું છે. તો કે ભાઈ આપણા પલ્સેટિંગ ડીસી ને પ્યોર ડીસી માં રૂપાંતર કરે છે. ફિલ્ટરના કેટલા પ્રકાર છે, કોઈ પણ એક સમજાવો. આ તમને 4 માર્કની અંદર પૂછાઈ શકે છે, અને ક્યારેક વધારે પૂછવું હોય તો 7 માર્કમાં, પણ અત્યારે આપણે 4 માર્કની પ્રાયોરિટી રાખીએ છીએ, બરાબર. કે ફિલ્ટર સર્કિટની જરૂરિયાત અને તેના પ્રકાર સમજાવો. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. તો આ 10 ક્વેશ્ચન તમે પ્રોપર કરો એટલે તમારું 21 માર્કનું કામ કવર થાય છે. ક્લિયર? આટલું તમારે મગજની અંદર બેસાડવાનું છે. 10 ક્વેશ્ચન, બરાબર. આ પરફેક્ટ તમને આવડતા હોવા જોઈએ. વિડીયોઝ આપણા બનાવેલા છે એ જુઓ, અને શક્ય હશે તો વધારાના જે કાંઈ પણ જરૂર પડશે એ વિડીયો હું તમને બનાવી દઈશ આના પેપર માટે, ઈડીસી માટે, બરાબર. તો જેનાથી તમને સારામાં સારી મહેનત કરી શકો અને વ્યવસ્થિત તમને સમજાઈ જાય, બરાબર. એટલે ફેલ ના થઈ શકો એટલા વિડીયો તો અત્યારે ઓલરેડી આપણે યુટ્યુબ ચેનલની અંદર પડેલા છે, એમાંથી તમે એટલા વ્યવસ્થિત રીતે જોઈને વહી જાઓ તોય તમે આરામથી પાસ થઈ જાઓ, બરાબર. એટલે આ 10 ક્વેશ્ચન ખાસ એની અંદર તમે જો, હજી હું તમને કીધું 7 માર્કમાં પીએન જંકશન ડાયોડ અને વીઆઈ કેરેક્ટરિસ્ટિક બે ભેરું, 7 માર્કમાં તમારે આ રેક્ટિફાયર, બરાબર, એમાં બ્રિજ રેક્ટિફાયર અથવા ટુ ડાયોડ રેક્ટિફાયર, ઈ 7 માર્કમાં પૂછાય છે, બરાબર. એટલે કોઈ પણ એક તમને પૂછાઈ શકે. આપણે આખો રેક્ટિફાયર ટોપિક તૈયાર કરી લેવાનો. ફિલ્ટર સર્કિટ 4 માર્કની અંદર, બરાબર. ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ. હવે એના પછી આવે ચેપ્ટર નંબર 2 ટ્રાન્ઝિસ્ટર અને એમ્પ્લીફાયર. હવે 8 ક્વેશ્ચન છે. ચેપ્ટરના વેટેજ 24% છે, સોરી 24 માર્કનું વેટેજ ધરાવે છે, બરાબર. સારું એવું વેટેજ છે, બરાબર. પહેલા જ નંબરનો ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ટ્રાન્ઝિસ્ટર અને તેના પ્રકાર સમજાવો. તો તમને પૂછી શકે ટ્રાન્ઝિસ્ટર ઉપર ટૂંક નોંધ લખો. ટ્રાન્ઝિસ્ટર, તો કે ભાઈ ટ્રાન્ઝિસ્ટર કેવી રીતના બનેલું છે, એની બે ડાયાગ્રામ, એનપીએન ટ્રાન્ઝિસ્ટર, પીએનપી ટ્રાન્ઝિસ્ટર, એના ડાયાગ્રામ, ત્યાર પછી એનો સિમ્બોલ, બરાબર, અને એ કેવી રીતના બને છે એ બધું બેઝિક વ્યવસ્થા સમજાવવાની થાય, અને તેના પ્રકારને બધું, અને ટ્રાન્ઝિસ્ટરનું બાઇઝિંગ, બરાબર, એટલે કેવી રીતના સપ્લાય આપવાની છે એ વસ્તુ. ત્યાર પછી તમે જો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બરાબર, જે તમને પૂછાઈ જશે એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર નું કાર્ય. બે ક્વેશ્ચન છે, બરાબર, એમાંથી કોઈ પણ એક પૂછાશે, કા એકબીજાના અથવામાં હોઈ શકે. એનપીએન ટ્રાન્ઝિસ્ટર નું કાર્ય સમજાવો, કા તમને ક્વેશ્ચન પૂછાય પીએનપી ટ્રાન્ઝિસ્ટર નું કાર્ય સમજાવો. હવે આ અત્યાર સુધી 4 માર્કમાં પૂછાશું, બની શકે તમને 7 માર્કમાં પણ પૂછી શકે છે. એનપીએન ટ્રાન્ઝિસ્ટર નું કાર્ય સમજાવો અથવા પીએનપી ટ્રાન્ઝિસ્ટર નું કાર્ય સમજાવો.
બરાબર, એટલે આ બે અલગ અલગ ક્વેશ્ચન થયા, એનપીએન અને બીએનપી ટ્રાન્ઝિસ્ટર નું કાર્ય, પણ આપણે એકમાં જ લઈ લીધું કે આપણે વાંચી નાખીએ એટલે, બરાબર. એટલે આમ ઓવરઓલ આમ તમે જોવા જાવ તો ભાઈ એકની ટોપિક ની અંદર કવર થઈ જાય તો તમારે ક્વેશ્ચન અહીંયા ઓછા દેખાય એમાં માટે. ટ્રાન્ઝિસ્ટર ની ત્રણેય કોન્ફિગરેશન, બરાબર. આમાં ખાલી ડાયાગ્રામ ડ્રો કરવાની છે, ડાયાગ્રામ આપણે ડ્રો કરવાની છે, એની ટ્રાન્ઝિસ્ટર ની 3 કોન્ફિગરેશન છે, બરાબર. કોમન બેઝ, કોમન કલેક્ટર, કોમન એમીટર. સાવ સિમ્પલ છે, ડાયાગ્રામ ડ્રો કરવાના આપણને માર્ક મળે છે. અને એના પછી સેમ એઝ ઇટ ઇઝ ટ્રાન્ઝિસ્ટર ની ત્રણેય કોન્ફિગરેશન ની સરખામણી, બરાબર. અહીંયા લખી નાખું છું સરખામણી. તો સરખામણી તમે લખશો ને તો એ 3 અથવા 4 માર્ક ની અંદર ટોપિક છે, તમે ખાલી એક ટેબલ છે, બરાબર. ઇનપુટ રેઝિસ્ટન્સ, આઉટપુટ રેઝિસ્ટન્સ, કરંટ ગેઇન અને વોલ્ટેજ ગેઇન, પાવર ગેઇન, એવું આપણે 3 કે 4 ટોપિક 4 પોઈન્ટ લખવાના છે, એના તમને 4 માર્ક મળે છે. ક્લિયર? તો એટલે આ પણ મોસ્ટ એમપી છે, 3 કોન્ફિગરેશન અથવા તેની સરખામણી. સાવ ઈઝી ક્વેશ્ચન છે, તમે બુક ની અંદર જોઈને વાંચશો તો તમને આરામથી આવડી જશે. ત્યાર પછી મોસ્ટ એમપી આલ્ફા ડીસી બીટા ડીસી વચ્ચેનો સંબંધ, બરાબર. આલ્ફા ડીસી અને બીટા ડીસી વચ્ચેનો સંબંધ 4 માર્કમાં પણ પૂછાય છે, 7 માર્કમાં પણ પૂછાઈ શકે છે, બરાબર. એનો વિડિયો ઓલરેડી YouTube ઉપર મારો અવેલેબલ છે, તમને આપણી પ્લેલિસ્ટ ની અંદર મળી જશે. આલ્ફા ડીસી બીટા ડીસી વચ્ચેનો સંબંધ સાબિત કરો, બરાબર. હવે પેપર ચેપ્ટર ઉપર આધાર છે કે એ 4 માર્કમાં પૂછે કે 7 માર્કમાં પૂછે, પણ આઈએમપી છે એ 100%, બરાબર. ટ્રાન્ઝિસ્ટરના બાઇઝિંગ ની વ્યવસ્થા, બરાબર. આ પણ આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે કહી શકાય. બાઇઝિંગ ની વ્યવસ્થા તમને પૂછાય છે, બરાબર. તમને ક્વેશ્ચન એવો પૂછે કે ભાઈ ટ્રાન્ઝિસ્ટરના બાઇઝિંગ ની જરૂરિયાત સમજાવો, ટ્રાન્ઝિસ્ટરના બાઇઝિંગ ની વ્યવસ્થા અને તેના પ્રકાર સમજાવો, ને એમાંથી કોઈ પણ એક સમજાવો, 4 માર્ક ની અંદર પૂછાઈ શકે છે. ત્યાર પછી એમ્પ્લીફાયર શું કાર્ય કરે છે અને તેનું વર્ગીકરણ. ટ્રાન્ઝિસ્ટરમાં એમ્પ્લીફાયર નું કાર્ય, એમ્પ્લીફાયર શું કાર્ય કરે છે અને તેનું વર્ગીકરણ, બેઝિક 3 અથવા 4 માર્ક ની અંદર ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. ત્યાર પછી મોસ્ટ આઈએમપી, આ બંને ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, બરાબર. કે ભાઈ કોમન એમીટર એમ્પ્લીફાયર સમજાવો. કોમન એમીટર એમ્પ્લીફાયર 4 અથવા 7 માર્ક ની અંદર. ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ, સેમ એઝ ઇટ ઇઝ, આ 4 માર્ક ની અંદર પૂછાઈ શકે. આ ક્યારેક 4 માર્કમાં, ક્યારેક 7 માર્કમાં, પેપર સેટર ઉપર આધાર રાખે છે, બરાબર. કોમન એમીટર એમ્પ્લીફાયર સમજાવો. ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ, ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ નો વિડિયો છે. કોમન એમીટર નો શક્યતા બનશે, મેળ આવી જશે તો બધી એનો વિડિયો હું બનાવી દઈશ, બરાબર. એટલે કોમન એમીટર એમ્પ્લીફાયર સમજાવો, સાવ સિમ્પલ વસ્તુ છે, બરાબર. આ 8 ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરી લ્યો એટલે તમને 24 માર્ક નું કામ થાય, બરાબર. હજી આમે તમને એમ થાય કે આપણે મોસ્ટ આઈએમપી કરવું છે તો કોમન એમીટર એમ્પ્લીફાયર, ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ, બરાબર. આલ્ફા ડીસી બીટા ડીસી એનપીએન પીએનપી ટ્રાન્ઝિસ્ટર નું કાર્ય અને આ ત્રણેય કોન્ફિગરેશન ની સરખામણી, એની અંદર જો ચારે વ્યવસ્થિત કરીને જાવ તો માર્ક મળશે જ 100%. કારણ કે પેલી વસ્તુ સમજો કે પેલા અમારી પાસે પેલા જે જૂનો સિલેબસ હતો એમાં 5 થી 6 ચેપ્ટર હતા. હવે આજી વખતે તમારે 3 ચેપ્ટર કરી નાખ્યા, તો પૂછવું તો એને ફરજિયાત પડશે જ, બરાબર. એટલે મેઇન વસ્તુ એ છે કે ભાઈ તમારે ઓછામાં ક્વેશ્ચન તૈયાર કરીને પણ સારો સ્કોર કરી શકો છો, બરાબર. હવે એના પછી તમે જુઓ સેમિકન્ડક્ટર અને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ તો એની અંદર FET ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર શું છે, એના પ્રકાર, બરાબર. એટલે એના પ્રકારમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આ તમને એમ સમજી લ્યો 4 માર્ક અથવા 7 માર્ક બેમાંથી કોઈ પણ એકમાં પૂછાઈ શકે છે, ડિપેન્ડ કરે એની અંદર. એન ચેનલ FET, જે ચેનલ, બરાબર. અમારે તો પહેલા બે અલગ અલગ આવતા હતા, હવે તો એન ચેનલ જ આવે છે તમારે ભણવાની અંદર. તો એન ચેનલ છે એ FET છે, તો એમાંથી કોઈ પણ તમને રચના કાર્ય ને એવું બધું તમને એમાંથી પૂછાઈ શકે છે. મોસ્ટ એમપી હશે ને હશે જ. 3 માર્ક દઉં છું. FET ને BJT ની સરખામણી 4 માર્ક ની અંદર ફરજિયાત પૂછાય જ છે, 4 માર્ક ની અંદર ફરજિયાત પૂછાય છે FET BJT ની સરખામણી. ઓકે. ત્યાર પછી 7 માર્ક ની અંદર તમને ક્વેશ્ચન પૂછાશે ને પેપરમાં હશે જ SCR ની રચના કાર્ય અને લાક્ષણિકતા. એટલે તમને એમ કહેશે SCR વિશે સમજાવો અથવા SCR નું 2 ટ્રાન્ઝિસ્ટર એનાલોજી પ્રમાણે વર્કિંગ સમજાવો અથવા SCR નું વર્કિંગ સમજાવો. આવી રીતના અલગ અલગ ક્વેશ્ચન પૂછતા હોય છે એક જ વસ્તુ. તો આપણે અહીંયા મેં લખ્યું SCR સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, એની રચના, PNPN ડિવાઇસ છે, 3 ટર્મિનલ છે, 4 લેયર છે, 3 જંકશન છે, રચના આવી ગઈ. એનું કાર્ય 2 ટ્રાન્ઝિસ્ટર એનાલોજી પ્રમાણે ટ્રાન્ઝિસ્ટર સમજાવવાનું, એની લાક્ષણિકતા અને એના ઉપયોગો સાથે સાથે લઈ જ લેવાના, બરાબર. એના ઉપયોગો કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે તો એ આપણે સમજાવી લેવાનું થશે 7 માર્ક ની અંદર, ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે એના પછી ટ્રાયક અને ડાયક ની રચના સમજાવો. ટ્રાયક અને ડાયક ની રચના અને કાર્ય, બરાબર. એ બેઝિક વસ્તુ છે, 3-4 માર્ક ની અંદર તમને કોઈ પણ એક પૂછાઈ શકે છે. ફોટો ડાયોડ, ફોટો ટ્રાન્ઝિસ્ટર સેમ એઝ ઇટ ઇઝ 7 માર્કમાં પૂછાય છે, બરાબર. કાં તો તમને એવો ક્વેશ્ચન, એટલે બે અલગ અલગ ક્વેશ્ચન છે. ફોટો ડાયોડ એ અલગ છે અને ફોટો ટ્રાન્ઝિસ્ટર એ અલગ છે. ફોટો ડાયોડ વિશે સમજાવો અથવા ફોટો ડાયોડ ઉપર ટૂંક નોંધ લખો, 7 માર્ક. અથવા તમને ક્વેશ્ચન એવો પૂછી શકે કે ફોટો ટ્રાન્ઝિસ્ટર, તો આની અંદર એની રચના, લાક્ષણિકતા, ફાયદા, ગેરફાયદા, ઉપયોગો બધું લખવાનું થાય 7 માર્ક ની અંદર, બરાબર. ફોટો ડાયોડ, ફોટો ટ્રાન્ઝિસ્ટર, તો કે રચના, કાર્ય, ફાયદા, ગેરફાયદા અને લાક્ષણિકતા એ બધું 7 માર્ક ની અંદર કોઈ પણ એક ક્વેશ્ચન, બરાબર. કાં તો તમને ખાલી ફોટો ડાયોડ પૂછી લઈ 7 માર્કમાં, કાં તો ટ્રાન્ઝિસ્ટર. ઘણી વખત છે ને 2 અથવામાં પૂછતા હોય છે, તો એટલે એ પ્રમાણે અહીંયા 7 માર્ક મેં બે ભેરા લઈ લીધા છે અહીંયા.
એના પછી પાછું સેમ એઝ ઇટ ઇઝ મોસ્ટ આઈએમપી 4 માર્ક ની અંદર પૂછી શકે છે 7 સેગમેન્ટ એલઈડી ડિસ્પ્લે સમજાવો અને ક્યારેક 7 માર્ક માં પણ પૂછી લે છે ડિપેન્ડ્સ પેપર સેટર ઉપર બરાબર 7 સેગમેન્ટ એલઈડી ડિસ્પ્લે સમજાવો તમે ભણ્યા હોય તો સાવ ઈઝી છે કોમન કેથોડ કોમન એનોડ બે મેથડ છે 7 સેગમેન્ટ એલઈડી ડિસ્પ્લે બરાબર તો 4 અથવા 7 માર્ક ની અંદર પૂછાઈ શકે છે આપણે પ્રાયોરિટી 4 ઉપર રાખીએ છીએ ત્યાર પછી ફાઈબર ઓપ્ટિકલ કેબલ્સ બરાબર આની પહેલા અમારે નહોતું આવતું આજી વખતે એડ થયું છે એટલે ફાઈબર ઓપ્ટિકલ કેબલ છે ઈ તમને સેમ એઝ ઇટ ઇઝ 4 અથવા 7 માર્ક માં પૂછાઈ શકે છે 4 માર્ક માં પ્રાયોરિટી આપણે વધારે રાખીએ છીએ બરાબર કે ભાઈ ફાઈબર ઓપ્ટિકલ કેબલ શું છે એની રચના ને વર્કિંગ ને ઉપયોગો ને એ બધું ત્યાર પછી એલઈડી ના ફાયદા અને ગેરફાયદા 3 માર્ક અથવા 4 માર્ક ની અંદર પૂછાઈ શકે છે એલઈડી ના ફાયદા અથવા ગેરફાયદા ક્લિયર તો આટલા 3 ચેપ્ટર છે આ તમે એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર કરીને જાઓ તો તમને ક્યાંય પ્રોબ્લેમ ના આવે બરાબર સેમેસ્ટર 1 હોય એટલે વિદ્યાર્થી થોડા કામ શું કે હોય કે ભાઈ આપણે છેલ્લે કરી લેશું પણ છેલ્લે પ્રોબ્લેમ આવી જાય કારણ કે મેઇન રીઝન એવું છે કે આજી વખતે ટેકનિકલ સબ્જેક્ટ પેલા આપી દીધા છે સમજાણું નકર તો એવું હતું થર્ડ સેમેસ્ટરમાં જાવ ને એટલે તમારા ફૂલ ટેકનિકલ સબ્જેક્ટ આવે પણ આજી વખતે ફર્સ્ટ સેમેસ્ટર થી જ તમને આ ટેકનિકલ સબ્જેક્ટ આવી દીધા છે તો થોડીક વધારે મહેનત કરવી જોશે બરાબર પ્રોપર મહેનત કરશો તો તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે એટલીસ્ટ પાસ તો થઈ જ જશો અત્યાર સુધી મહેનત ન કરી તો હજી 20-25 દિવસ જેટલો આપણી પાસે સમય છે વ્યવસ્થિત રીતે હજી કહું છું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વિડીયોની ત્યાંથી જોઈ બધા વિડીયો જોવાના ચાલુ કરજો લખવાના ચાલુ કરજો શક્ય હશે એ બીજા વિડીયો હું એની અંદર બનાવી દઈશ તો એ તમને ફાયદો થઈ જશે અને આરામથી તમે એની અંદરથી પાસ થઈ જશો ઓકે પાછું એક વખત હું તમને મોસ્ટ આઈએમપી હજી કહી દઉં છું મોસ્ટ આઈએમપી ની અંદર અહીંયા તમે જો તો કે વાહક અવાહક અર્ધવાહક વાંચી નાખો એન પ્રકાર પી પ્રકારના અર્ધવાહકો વાંચી નાખો બરાબર પીએન જંકશન ડાયોડ ખાસ કરી નાખવાનું છે રેક્ટિફાયર ફિલ્ટર જીના ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર હશે જ આજ તમારું આમ સમજી લો કે આજ તમારું પેપર નીકળશે આમાંથી જ હશે 100% એક બે કદાચ એવા ક્વેશ્ચન એવા હશે કે જે આઈએમપી છે પણ મેં લીધેલા નથી બરાબર કારણ કે ભાઈ મેં અત્યારે એવું રાખ્યું કે એક એવરેજ વિદ્યાર્થી તૈયાર કરીએ કે એવું બધું અહીંયા મેં તૈયાર કરેલું છે આની અંદર તમે જુઓ તો કે ટ્રાન્ઝિસ્ટર તમારે ભણવાનું છે ટ્રાન્ઝિસ્ટર એનપીએન પીએનપી ટ્રાન્ઝિસ્ટર નું કાર્ય કોન્ફિગરેશન કરવાની છે આલ્ફા ડીસી બીટા ડીસી વચ્ચેનો સંબંધ એમ્પ્લીફાયર કોમન એમિટર ને ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ હશે જ આની અંદર તમારે આ તફાવત ખાસ કરી નાખજો એસસીઆર 7 માર્ક માં ખાસ કરી નાખજો ફોટો ડાયોડ ફોટો ટ્રાન્ઝિસ્ટર 7 સેગમેન્ટ એલઈડી ડિસ્પ્લે બરાબર ફાયદા ગેરફાયદા તો બધાના કરી નાખવાના છે બરાબર ફાયદા ગેરફાયદા તો તમને 3 માર્ક ની અંદર ગમે એના પૂછી લે એટલે ફાયદા ગેરફાયદા તો જેટલા ડિવાઇસ જે જગ્યાએ આપેલા છે બધાય પાકા કરી લેવાના થશે ક્લિયર તો અહીંયા આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ વ્યવસ્થિત રીતે તમે પોઝ કરી અને ફોટો સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર એટલે તમને પ્રોબ્લેમ ના આવે વાંચવાનું ચાલુ કરી દેજો બરાબર એટલે છેલ્લા દિવસે તમને પ્રોબ્લેમ ના આવે બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો આપણો WhatsApp ગ્રુપ છે એની અંદર મેસેજ કરી શકો છો તો પર્સનલમાં મેસેજ કરી શકો છો મેઇન WhatsApp ગ્રુપમાં જોડાઈ જાજો એટલે જે કંઈ પણ અપડેટ આવે વિડીયોને લગતી પરીક્ષાને લગતી તો તમને માહિતી મળતી રહે ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ